તો ઇન્દુભાઈને આવવાનો ટાઈમ થાય એટલે અમને બધાને છોકરા બહાર જાય કાઢી મૂકે બહાર બાવડું પકડીને બહાર નાનકડો એક રૂમ હોય. હા એક રૂમ રસોડું હોય. નવા મેરેજ થયા મારા બેટા છોકરાઓ ઘરની બહાર નથી કે અમને બહાર કાઢી થોડીક વાર થાય ને અને કે પેન્દ્ર આ કંદર છે ને સૂઈ ગયો છે હમણાં અવાજ ન કરતો આપણે તો બહાર નીકળી જતા જેવા બહાર ને ઉમરાની આ બાજુ આવીએ ને આપણને ખબર પડે રજનીબેનની રેન્જમાં નથી એટલે પેલો આંકડીઓ છે ને આમ અત્યારે આવતા ને હુકોલા પિત્તળ આમ કરી ઊંચું પડે પછી બહાર કરી પછાડી ભાગી જાવ ત્યાં ગયો ઓલો ઉપલો શું કે તમને ઉપલો ઉપલા તને ના પાડી છે મસ્તી કરવા તારા ભાઈ આવી છે હમણાં ગરમ થઈ જાય હિન્દુભાઈ ગરમ થતા શું પોતાના બે ગળે ટમાટર મારા કરતા માટલું આખું નીચે માટલું આખું નીચે મારથી નીચે ભરેલું માટલું હા નીચે પાકે પાકે બહુ આવ્યું હોય ને પાકે પાકે આવ્યા હોય હા અને અવાજ નહીં કરવાનો છે અવાજ નહીં કરો એમાં પાછા ઓલા પ્રવીણભાઈ આવે પ્રવીણભાઈ આવીને મોહિનીનું ચેપ્ટર ચાલુ કરે મોહિની ઇન્દુભાઈની સેક્રેટરી મોહિની સિંધી મોહિનીનું ચેપ્ટર ચાલુ થાય રજનીબેનના 36 ઓલા સુશીલાબેન કે ઓલા એના વર સ્કૂટર ઉપર ભૂલી ગયા પાસે અમારા પડોશમાં એક સુશીલાબેન છે એ હાવ પાટા સુશીલાબેન બટકા અને એના હસબન્ડ મૂચા ઊંચા નામ એકદમ ઓલા હાવ નાજુક તે અહીંયાથી આપણે એલ્ફિસ્ટનથી ચાલુ થાય ને તો દેરાસર આવે ને વચ્ચે દેરાસર પાસે ઊભું રાખે પછી દર્શન કરીને આવે એટલે સુશીલા બેના આમ કરતા સાડી ગુરુભાઈ સ્કૂટરને કિક મારે અને સ્કૂટર ચાલુ કરીને એને સુશીલાબેન બેસી ગયા છે રોજ કરીને તો સ્કૂટર મારી લીધું અડધે બે સ્ટ્રીટ આગળ ગયા ને જોત પાછળ સુશીલાબેન નહીં બીજા ક્યાં ગઈ નોર્મલી તો વાહે બેસી જાય પછી સુશીલાબેન બીજા પાતળા ને વજન આવું એટલે ત્યાં તો થોડીક વાર થઈ ત્યાં તો મનુભાઈ પાછા આટું મારીને આ બાજુ આવતા હતા સુશીલાબેનને પોતાની વાઈફને જોઈ કે ક્યાં હતી તું પણ હું હજી બેસવા જાઉં એ પેલા તમે સ્કૂટર મારી દીધું બહુ શાંત પણ બહુ લાગ્યું એમના ડેથ સુધી મને યાદ કરતા મહિને 2 મહિનાનો ફોન આવે તું આવ્યો નથી બંદર રજનીબેન